શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. રોજનો એક ને એક ડાયલોગ હોય, સિવાય કંઈ આવડતું નથી ભાઈ. તો અત્યારે જો હું ને મમ્મી બે ખાટલા ઉકેલવા જઈએ નહીં, આમ તડકા જેવું વધારે જવા માંડ્યું છે એટલે તડકા એમ ખાઈ ગયા ને. આજ તો બહુ પાછો ઠાર નતો અને પપ્પા અહીંયા ચા નાખે ખેતરમાં. જો ઓલી બાજુ ટ્રેક્ટર છે ને બીજા કોઈક ભાઈ છે ને પપ્પા હે. પપ્પા ચા નાખતા હતા, એ બાજુ કોઈ આવ્યું હોય બધી વાતો કરતા. જો તો આ બાજુ આ ખેતરમાં પપ્પા ચા નાખે. આમ કાલ તો અમે બે બહુ વાતો કરતા હતા કે નાર નાઈ કે સીધા થતા નથી કે મગજમારી વાલે હવે. પણ પપ્પાને જો જીરીક બગડી જાય ને એટલે એ પછી ના ગમે. તે આવી ગયા અહીંયા ચા નાખવાનો એટલે બાજુ આપણા ખાટલા પર આવી ગયા ભાઈ બાલ મંદિરેથી. अटल में की मैच ठीक है શું લઈ આવ્યા તમે ભાઈ? ઓ ભાઈ મારી અરે વાહ, ગુલ્ફી લઈ આવ્યા કા? બાપુ નહીં ખાઈ દેતી નથી. વીરુભાઈ ની ચિંતા હે. અરે આપણે બેહી ગયા હા અહીંયા ટોડલે અને બાજુ અહીંયા દાળ વઘારવી છે તો મમ્મી મસાલો લેવા ગયા હે દાળનો. અને અહીંયા બધી કાચી કાચી સામગ્રી પડી છે. ટમેટા હે, મરચાં હે, લીમડો ને ગુલ્ફી છે આ લેવા ગયા હતા મમ્મી બધું. અને મમ્મીએ વઘારી છે દાળ. હવે મને હેપી બર્થડે ના કરવા દીધો ના. અમારા જીયનભાઈ બે બે ગુલ્ફી ઉડા પેલે કોઈ હાથ ન રહેવા દેવી. જારા વંગડી મારા પપ્પાને કહું તે ઠંડુ લઈ આવે. આવવા દે ચારો મારા પપ્પાને. ગગુ આવવા દે. હા બા ભરી આવ્યા હે ચોખામાં તે નાખી દે આલા ઉપર. આને ચોખા અંગડી જો ઠંડુ મગાવું મારા પપ્પા આગળ. બચ્ચા અંગડી બાપુ જાય ને ગામમાં વીરભાઈ ચડવા કઈ મગાવી હું તા બાપુ આગળ જોજે. ઈ તો હું દમ જ છું કોથળીઓ ખાઈ કોઈ એક જ ભાઈ જઈ વીરુભાઈ લઈ આવે ત્યાં આપણે બધા ભેગા ખાઈ. શું નાખ્યું બેન? મરચા, ટમેટા, હળદર, મીઠું, મરાયું, જીરું ને નાખાઈ ગયું. હાલો તો ભલે મસ્ત દાળ વઘારાઈ ગયા. બપોરે જમવા મળે દાળ ભાત. જમવું હોય આવી જજો અમારા ઘરે વેલેરા. હાલો તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા. ઘડીક વાર બાપા હે વાતું કરી ને હવે આપણા ખાટલા સુકાઈ ગયા હે તો હાલો મૂકી લઈએ ફટાફટ. એ બાજુ પપ્પા એ ખેતરમાં ચા નાખી લીધા હે ને હવે બીજા ખેતરમાં ગયા હે એટલે અમારું ફૂટબોલ ગ્રાઉન્ડ ગયું. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અમારે રાજુભાઈ ક્યાંય પૂરો પડતો નથી. જો શું કરવું રાજુ? ઘણા ચડાવવા જોતા ખરી મોટા પિત્તરના દાગીના લીધા. હોનાના જ કહેવાય ને કોડા કાંભાઈ. મેં કીધું કાલનો મંડાણો શાહ નાખવામાં પણ શાહ પાહેરા કેમ નથી થતા, પણ અમારું ટ્રેક્ટર ઘણા માગતું હતું. લે તો આપણે એના માટે સ્પેશિયલ ઘણા લઈ લીધા છે. એક રોટાવેટર હાંકવામાં આપણે આગળ વાત કરી, ધોકો ખોવાઈ ગયો એના માટે આપણે હાકરું ચડાવ્યું છે. હાકરું આપણે પહેલાં ટ્રેક્ટર ભેગી આવી હતી જૂની, એ અમે કાઢી અને ધોકા નાખ્યા હતા નવા. એમાં એક ધોકો ખોવાઈ ગયો છે એટલે ટૂંકમાં આપણે ચાલ આડી ના કરે ને એના માટે તો એક ધોકો છે ને એક ખોવાઈ ગયો છે એટલે આપણે બદલાવી નાખી. હાકરું નવી ચડાવી દઈ અને ધોકામાં થોડી ઘણી ચાલ રહીએ. હાકરુંમાં આપણે જેવું ફિટિંગ કરવું હોય ને એવું થઈ શકે. એટલે જો એક હાકર અહીંયા પડી છે જૂની હાકરું, એનું ટૂંકમાં એક કડું ખોવાઈ ગયું હતું. જોઈ આવી જ હાકર પાછી આવી જ લીધી છે નવી. અને ટ્રેક્ટરમાં પહેલાં આ જ આવી હતી ટૂંકમાં સોનાલિકામાં આ હાકરું જ આવે.
એના જે આપણે ખાપિયા મારવાના કડા હોય ને એ ખોવાઈ ગયા છે કે તૂટી ગયા હોય, હવે યાદ નથી રહી, ઘણો ટાઈમ થઈ ગયો. ચાલો આપણે ટ્રેક્ટરને સજાવી ધજાવી લઈ અને ઉપલા ભાગમાં કાલ ચા નાખી લીધા હતા અને આજે આપણે આ ખેડખેડના કટકાઓમાં ચાલુ કરી રહ્યા હતા. તડકો એટલે ના દેખાય પણ મીડિયમ એવા પડે છે, બહુ તો અતિશય પાંહેરા કે એવું નથી થતું પણ હાલે એવું છે. ઉપલી કટકી, આ કટકી, ઘઉંવાળી કટકી નાખી લીધી. હવે એટલા કટકામાં ચાલુ કર્યું છે આપણે 5 વીઘાની જે ખેડખેડની મેન કટકી છે ને એમાં. હાલો જરાક હાકરું બદલાવી લઈ, 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે, પછી બપોરા કરી. હા આવું ને આવું બીજું એક હેઠે ભરાવવું પડશે તો જ ઉવરશે, નકર તાર નહીં. એ કેટલાનું છે? 18-19 પાનું હે. 19 18-19 હવે એ ત્યાં ગોતવું પડશે. તો ભાઈ જો આ બે નવી હાકરું છે. જો ભાઈ અટાણે તો હાવ જડબે સલાક થઈ ગયું છે. આ હલતું નથી ને હલબલતું નથી, પણ હાથી નીચું આવશે એટલે હાકરું ઢીલ્યું થાય. એ ખબર પડે છે કે આપણે જમીન ઉપર જઈ હાંકવા મૂક્યું ને તો અહીંયા હાકરું ઢીલ્યું થઈ જાય તો કંટ્રોલ નહીં રહે. કરજો હેઠું, જો આ થઈ ગઈ ઢીલી. જેટલું હેઠું જાય ને એટલી ઢીલી થતી જાય હાકર. એ ખબર પડી ગઈ મને ભાઈ. આ આપણું સક્સેસ નહીં થાય કેમ કે ખાપિયા આપણે જે આ ધોકા છે ને એ બહુ પાછળ લઈ લીધા હતા અહીંયા, અને હાકરું ને આ ઓઇલે રાખી ત્યાં હાકરું ઢીલિયું થાય છે, પછી ટાઈટ નથી થતી, લાંબી થાય છે. પણ આપણે ઉપાડવા ટાણે ખબર ના હોય, આપણે બે ડોલી ઉસી કરી લે. એટલી ઢીલી હાલે હજી હાથી હેઠું મૂક એટલે એથી વધારે ઢીલી થાય. હા પછી વાં કંટ્રોલ કેમ કરવું? આપણે કંટ્રોલ હાટું હાકરું રાખ્યું હોય ને. હવે ચાલ કરાવજો. જો વધી ગઈ એટલી હોય, એથી જરાક ઓછી હોય તો હાલે, પણ એથી ઓછી કરી ને એટલે હાથી જરાક ઓછું થાય ને તો હાકરું ખીલા તૂટી જવાના. હા થઈ જ જાય, મને ખબર જ છે. હાલો હવે ખાઈ લઈ, પછી આનું ભેજું માર્યું ને કે ઓલો ધોકો ગોથ્યું ત્યાં થાય. હવે હાકરું ટ્રાય કર, હાવ ઢીલી થઈ ગયું પણ ના હોવી જોઈએ ને. અરે ભાઈ તો અત્યારે પછી કાના કાકાએ નારિયેલ ઉતાર્યા હતા 3, તો એમાંથી અરે ભાઈ બહુ પવન હે આ બાજુ. તા અવાજ આવે તો માફ કરજો. કાના કાકાએ 3 નારિયેલ ઉતાર્યા હતા ને, તો એમાંથી અમે બધે ભાગ કરીને ખાધું અને નારિયેલ પાણી પીધું, મોજ કરી. હવે બધાનામાંથી નારિયેલ દઈ દીધું આ બધાને. મારા પપ્પા પાસે કે હાલો નારિયેલ દઈ આવીને મારા અમે ટ્રેક્ટર ની જવું તું જ પપ્પા પાસે. નારિયેલ નું તો બાનું હે ટ્રેક્ટરે મેં હાલો હવે ચકન મારી આવી એમ. અહીંયા બધી જગ્યાએ રખડી લીધું, મમ્મી પાસે બધા ઘર પાસે, હવે અહીંયા પપ્પા પાસે હાલો રખડી આવી. સૂર્યભાઈ જો કેવડા મોટા લાગે છે, અને ખેતરમાં આ કે હે પપ્પા ટ્રેક્ટર દેખાતું જ નહીં હોય કેમ કે એકમાં રાખ્યું ને એક ઝૂમ કરીને તો એ નથી દેખાતું. ત્યાં જઈને જો હું હાલો. છ ને 35 થઈ ગઈ છે. માઇક આવી ગયું છે મારા હાથમાં. પવન બહુ છે એટલે સુરભીને મેં કાલે કીધું તો પવન હોય ને તો માઇક વગરનો વિડીયો નહીં બનાવવાનો. કેમ ટેન્શનમાં આવી ગઈ બેન? કઈ નહીં, તમે સાપનું કીધું ને તે ઊંધી જોતી હતી. ઓય ના ના કઈ નથી, મને લાઈન નડે છે ને તે ટ્રેક્ટર ઊભું રાખીને લાઈન ખેવું છું. જો અહીં હેઠા ઉપર આપણે લાઈન છે અને અહીંયા જે આપણો બોર છે ને ભાઈ ખેડખેડનો, એમાં હજી ફૂલ પાણી છે. અને અહીંયા આપણી છે લાઈન 3ની લાઈન છે. લાઈન આખી ભરે ને પાણી આવે છે હજી. દ્વારકાધીશની દયાથી ખૂબ પાણી છે હજી. કે છેલ્લે પાણી બહુ વરસાદ થયા હતા ને એટલે તળાવ ભર્યું રહ્યું હતું એટલે પાણી હજી ફૂલ છે એમ. તો એવી કંઈક અપડેટ છે. અને ચા નાખવામાં આપણે ઉપલો ભાગ અને આ બધા કટકામાં જો આ ખેડખેડનું છેલ્લું કટકું રહ્યું છે. હવે લગભગ 1.5-2 વીઘા જેવા ચા નાખવાના આ કટકીમાં રહ્યા છે. પછી આપણે જે આ વાયુવાળા ભાગમાં બાકી છે, કાલે એમાં મુહૂર્ત કર્યું હતું, હાંજ પડી ગઈ હતી અને આજે બાપુ કે આ કટકામાં નાખી લે ને. અને ચા કેવા પડ્યા એ જરાક તમને સુરભીબેન બતાવે પછી કેજો, અને હું જરાક લીલું નારિયેલ છે એ ખાઈ લઉં. જય માતાજી. એ તો ખાઈ જાય. હા લ્યો મેં ખાઈ લીધું. છોકરા ખાય હવે. તમે છોકરા જ છો. હા હવે અમે છોકરા. હા છોકરાઓના બાપા છે.
આમાં ચાહનું મુહૂર્ત કર્યું સુરભી જરાક દેખાડજે તા હા. ભાઈના ચાહ કેવા પડ્યા જો તમે હાલો અહીં દેખાડ લાઈન તો ખેવી નાખી તો ભાઈ આ ચા છે આપણે ખેડ અત્યારે જે ચાલુ છે એ કન્ટિન્યુ જો અહીંયા હાથી પહોંચ્યું છે અને એટલો ખૂણકો રહ્યો છે અને ખાસ કરીને એક ભાઈની કોમેન્ટ હતી કે રમેશભાઈ તમે ત્યાં આપણે પંચિયા મારતા હતા ખેડવાનું હાલતું તો ત્યાં કોમેન્ટ આવી હતી કે તમે ચા નાખો એ દેખાડો જ ખરા આવી ગયા તો ભાઈ જો આ આપણા ચા હવે આપણે ચા નાખવાનું ચાલુ કર્યું તે દીધા ખેડ હતી પંચિયા મારતો હતો હાલો તો વાઇડ એંગલ લેન્સનો ઉપયોગ કરી અને તમને બતાવું જો આ ટાઈપના બધા ચા પડ્યા છે હવે કંઈ વાંધો નહીં જરાક તમે કોમેન્ટ કરીને કહેજો આ આપણા ખેડના ચા છે અને હવે તમને હું છે ને બતાવું હમણાં જો આપણે વાયુવાળા ભાગમાં મેં કાલ મુહૂર્ત કર્યું હતું ને એ આ બધા હજી ખેડના જ હાલે છે અને આપણે જો અહીંયા વાયુવાળા ભાગના હવે બતાવું તમને હા આ આપણા વાયુવાળા ભાગના છે અને આમાં છે ને હેઠો બહુ લાંબો છે એટલે ચા અમારો આ 1250-1300 ફૂટ જેવી લંબાઈ છે ખેતરની તો એમાં ચામાં બહુ આટ્યું છે લગભગ મારે તો કાયમી ચા બાંધવામાં ખરાબ જ થાય છે અને આ આપણે ઉપલા ભાગમાં થોડોક હેઠો ત્રાહો છે એટલે અહીંયા ટૂંકા ચા વરસના આવે છે તો આમાં કંઈક આ ટાઈપના ચા પડ્યા છે આ ઉપલા ભાગમાં બધેમાં ચા નાખી દીધા અને અહીંયા ખરાક વારનું રહ્યું છે આપણે ભૂકો નીણ ને બધું પડ્યું ને ત્યાં હજી ખેડવાનું ને બધું બાકી છે અને મસ્ત મજાના ખેડના ચા કેવા છે ને બધા કટકામાં મસ્ત પડ્યા છે પણ બધેથી સારા ચા આપણે આ કટકીમાં પડે છે અત્યારે ચાલુ છે તો ભાઈ આ ટાઈપના ચા પડ્યા છે કેવા છે જરાક તમે કોમેન્ટ કરીને કહેજો અને જે ભાઈને જોવાતા એ ભાઈને તો હવે મારે કેમ કરીને કેવું ભાઈ તમે વિડીયો જોવો કે નહીં જો તમે કોઈ કોમેન્ટ કરી હોય જે ભાઈ અને એ વિડીયો જોતા હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો તો મસ્ત જો આ ટાઈપના ચા પડે છે અને હાલો હું હજી ચાલુ રાખું સુરભીબેન જરાક તમને બતાવે કેવી રીતના ટ્રેક્ટર હાલે છે ને એ હાલો કન્ટિન્યુ રાખીને આજે અમિતભાઈ આવ્યા છે મંદિરે કમલેશભાઈ મેં એને કીધું કે તમે ઘરે આવો મને ટાઈમ નથી હાજરમાં બાપુએ નથી બાપુ આજે બહારગામ ગયા છે ને અમિતભાઈનો મને ફોન આવ્યો તો બાપુ ફોન કેમ નથી ઉપાડતા કીમણા છે તમે એની ભેગા હોવ કે નહીં મારે વાત કરવી છે તો એને તમે વાત કરાવી દીધી છે પણ મેં એને કીધું કે તમે ઘરે આવજો ચા પાણી પીવા કમલેશભાઈ ખાસ કહે છે કે અમિતભાઈને વિડીયોમાં લેજો પણ અમિતભાઈ ચાલો ટાઈમ મળશે તો આવી બાકી નક્કી નથી તો આજે અમિતભાઈ છે મંદિરે જોઈએ હવે અહીંયા આવે કે આપણે વિડીયોમાં કદાચ ના લઈ શકીએ તો સોરી કેમ કે અહીંયા નહીં આવે તો મને ટાઈમ નથી ત્યાં જવાનો અને બાકી જો કોઈ જાહે ને વિડીયો બનાવ્યું તો તમને આજ કે કાલ પછી જોવા મળશે અમિતભાઈ તો હાલો આપણે કરી દઈએ ચાની શરૂઆત હવે અત્યારે ટાઈમ મસ્ત છે ટાઢો પોર થઈ ગયો છે અને અટાણે જ ચા પડે અટાણે દિવસ જો આમ ત્રાહો હોય ને એટલે ચામાં કેટલી આટી ઘૂંટ્યું હોય ને પડછાયા ઉપરથી મંડે ખબર પડવા એટલે ચા જેવો હોય ને એવો દેખાય આટ્યું ઘૂંટ્યું તો અટાણે તમને જે દેખાય ને એ રિયલિટી છે હાલો ભાઈ સુરજ દાદા
એના ઘરે જવાની તૈયારીમાં. પપ્પા આ બાજુ જો આમ ટ્રેક્ટર રાખે છે અહીંયા, અને મને કે હક નથી થતું નહીં, હું આમાં જે ચક્ર મારું હું. હાલો તો હું ખેતરમાંથી ચક્કર મારીને આવી ગઈ હોઉં, અને હવે હાથ પડવા માંડી છે એટલે વિડીયો આપણું કોઈ કંઈ ચોખ્ખો નહીં આવે. એટલે વિરેનભાઈ અને જીયાનભાઈ બે એકલા ખાટલા પાછળ લીધા હતા, જબ કહેવાય ને હું માંથી જોતી હતી ખેતરમાંથી, હું પપ્પા બે જોતા હતા ને આ બે ખાટલા પાછળ હતા. અને મમ્મીને યાદ ત્યાં ઘણું બધું કામ છે, ઘરનું બધું કરતા હતા ને હવે રોટલા કરવા હે તો મેં હાલો હું કરી દઉં. મમ્મીને આજ પાછી પગ ઉપર છે ને ઓલી આપણે શું કહે ચટણી ખાંડવાની જે ખાંડણી કહેવાય આ એ પગમાં જે પડી હતી ને બહુ પગ દુખે ગોઠવો ને એ તો હું હાલો આજ કંઈક કામ કરવા લાગી એમ. બસ હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ કે હવે બહુ કંઈ અમે ચોખ્ખોય નહીં આવે અને હાંજ પડી ગઈ છે. તો મળશું આપણે બીજા એટલે આવતીકાલના બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.